હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા બુલેટિન અને સેટેલાઇટ વેધર ડેટા અનુસાર સમગ્ર ગુજરાતના નાગરિકો માટે આગામી સમય ભારે કટોકટીપૂર્ણ અને આપત્તિજનક સાબિત થઈ શકે તેમ છે. આથી જ વહીવટી તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર નીકળતા પહેલા હવામાનની પડેપણની સ્થિતિ અને રસ્તાઓની પરિસ્થિતિ જાણી લેવી અત્યંત અનિવાર્ય છે. ભૌગોલિક પરિસ્થિતિ પર નજર કરીએ તો ગુજરાતની બિલકુલ નીચે આવેલા અરબી સમુદ્રની અંદર સર્જાયેલી એક સામાન્ય પવનની સિસ્ટમ હવે ભયજનક સ્તરે મજબૂત થઈ ગઈ છે. આ નાની સિસ્ટમ હવે એક શક્તિશાળી લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે બુધવાર અને ગુરુવાર એમ 2 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ચોમાસું તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું છે. આ સિસ્ટમની તીવ્રતા એટલી વધારે છે કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી શરૂ કરીને છેક મુંબઈ, મહારાષ્ટ્ર અને નાસિકના વિસ્તારો સહિત કેરળ સુધી એક સક્રિય અને મજબૂત અપશોર ટ્રફ ઓફશોર ટ્રફ લંબાયેલું છે. આ દરિયાઈ ટ્રફ મધ્ય ભારતના આકાશમાં બનેલા યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સીધું કનેક્ટ થઈ ગયું છે. આ બંને સિસ્ટમો પરસ્પર જોડાઈ જવાને કારણે અરબી સમુદ્રમાંથી પ્રચંડ માત્રામાં ભેજવાળા વાદળો અને પવનો સીધા ગુજરાત તરફ ધસી રહ્યા છે, જેને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકમાં આકાશી આફત જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. પાછલા 24 કલાક દરમિયાન મેઘરાજાએ ગુજરાતના અનેક જિલ્લાઓને બાનમાં લીધા છે અને અનેક જગ્યાએ પૂર જેવી વિનાશક પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. આ આકાશી પ્રકોપનો સૌથી મોટો ભોગ સૌરાષ્ટ્રનો જૂનાગઢ જિલ્લો બન્યો છે, જ્યાં માંગરોળ તાલુકાની અંદર ગઈકાલે માત્ર એક જ દિવસમાં 20 થી 22 ઇંચ જેટલો અત્યંત ભયાનક આબ ફાટવા જેવો મુસળધાર વરસાદ ખાબક્યો હતો. આ અસાધારણ વરસાદના કારણે માંગરોળ અને તેની આસપાસના વિસ્તારો સંપૂર્ણપણે જળબંબાકાર થઈ ગયા છે. આ પંથકમાં છેલ્લા 3 થી 4 દિવસની અંદર જ કુલ વરસાદનો આંકડો રેકોર્ડ બ્રેક 40 થી 45 ઇંચ સુધી પહોંચી ગયો છે, જે સમગ્ર સિઝનનો અડધો અડધ વરસાદ માત્ર થોડા દિવસોમાં જ પડી ગયો હોવાનો સંકેત આપે છે. સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં પણ કુદરતનો પ્રકોપ ચરમસીમાએ જોવા મળ્યો છે, જ્યાં ગઈકાલે 9 થી 10 ઇંચ જેટલો અનરાધાર વરસાદ પડવાના કારણે સ્થાનિક લોકમાતાઓ અને નદી નાળા કાંઠે વહ્યા છે, તેમજ નીચાણવાળા તમામ રહેણાંક વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ પૂરના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને વાહન વ્યવહારને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ભયાનક વાતાવરણ અને સેટેલાઇટ ઇમેજની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા રાજ્યના કુલ 20 જેટલા જિલ્લાઓ માટે અલગ અલગ સ્તરના હાઈ એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર સહિત કુલ 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની કડક ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારોમાં વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમોને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવી છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તાકીદ કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રના અન્ય 3 જિલ્લાઓ જેમાં અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢનો સમાવેશ થાય છે, તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ સહિતના 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ વધુ વણસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો જેવા કે રાજકોટ, પોરબંદર, બોટાદ, આણંદ, પંચમહાલ અને મહીસાગર સહિતના 6 જિલ્લાઓમાં યલો એલર્ટ આપીને સ્થાનિક પ્રશાસનને સજ્જ રહેવાના અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને સ્ટેન્ડ બાય રાખવાના આદેશો આપી દેવામાં આવ્યા છે. આ અતિ ભારે આફત અને મુશ્કેલીની વચ્ચે પણ હાલ તુરત રાહતના કોઈ સંકેત કે ચિહ્નો દેખાઈ રહ્યા નથી, કારણ કે અરબી સમુદ્રની આ શક્તિશાળી લો પ્રેશર સિસ્ટમ હજી શાંત પડે કે નબળી પડે તે પહેલા જ ભારતની બીજી તરફ એટલે કે બંગાળની ખાડીમાં વધુ એક નવું અને અત્યંત મોટું સર્ક્યુલેશન સક્રિય થઈ ચૂક્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું આ નવું લો પ્રેશર અત્યારે ખૂબ જ વિશાળ વિસ્તારમાં વાદળોનું ઘેરાવ બનાવી રહ્યું છે, જેના પવનો અને વરસાદી વાદળોનો આગળનો ભાગ ઓલરેડી સરકીને ગુજરાતની સરહદોની નજીક પહોંચવા આવ્યો છે. હવામાનના મોડેલ પ્રમાણે આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધશે અને મધ્ય ભારતના ભાગો ઉપર બનેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે મર્જ થઈને એક મહા સિસ્ટમનું રૂપ ધારણ કરશે. આ ભૌગોલિક બદલાવ અને ડબલ સિસ્ટમના જોડાણને કારણે ગુજરાતમાં ચાલી રહેલો વરસાદનો આ વર્તમાન રાઉન્ડ હજી ઘણો લાંબો ચાલશે. હવામાન નિષ્ણાતોના મતે આ ચોમાસુ રાઉન્ડ આગામી 9 તારીખ, 10 તારીખ કે તેનાથી પણ વધુ દિવસો સુધી રાજ્યમાં અવિરત અને અનરાધાર ચાલુ રહી શકે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદોને સ્પર્શતા પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના પટ્ટીના વિસ્તારોમાં આગામી 1 અઠવાડિયાથી વધુ સમય સુધી સતત મધ્યમથી ભારે વરસાદની તોફાની બેટિંગ જોવા મળશે, જેથી નદીઓમાં પૂરની સ્થિતિ લાંબો સમય સુધી યથાવત રહેવાની આશંકા છે.